નમસ્કાર વાલા દર્શક મિત્રો, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનરો, વિધવા મહિલાઓ અને વિકલાંગ વ્યક્તિઓને મળતી સહાયમાં 10%ના વધારા વિશે। તો મિત્રો, આજે 10 મે 2026 સહાયમાં વધારો। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા વૃદ્ધો, વિધવા મહિલાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિવિધ સામાજિક સુરક્ષા, જેમાં પેન્શન યોજનાનો અમલમાં, જેનો મુખ્ય હેતુ છે આર્થિક રીતે નબળા વર્ગોને માસિક નાણાકીય સહાય પૂરી પાડવાનો। તો મિત્રો, આવી રીતે ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનરો, વિધવા મહિલાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે જે વિવિધ સામાજિક સુરક્ષા છે તેમાં પેન્શન યોજનાને અમલમાં છે। ત્યારબાદ મુખ્ય પેન્શન યોજનાની વાત કરીએ તો તેમાં ગુજરાત રાજ્યમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા જે નીચે મુજબની યોજનાઓ ચલાવવામાં આવે છે તેમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના। તો પેન્શનરો માટે આ યોજના હેઠળ 60 વર્ષ કે તેથી વધુ વયના નિરાધાર વૃદ્ધોને માસિક સહાય આપવામાં આવે છે। વધુ વિગતો માટે તમે સામાજિક સુરક્ષા વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો। ત્યારબાદ મિત્રો, ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવાઓને મળતી સહાયમાં તેમાં નિરાધાર વિધવા મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે આ યોજના હેઠળ માસિક પેન્શન આપવામાં આવે છે। લાભાર્થીના પુત્રની ઉંમર 21 વર્ષથી વધુ તો પણ જો આ સ્થિર મગજના હોય એટલે કે અસ્થિર મગજના હોય કે તેને 75%થી વધુ વિકલાંગતા હોય તો આ સહાય ચાલુ રહી શકે છે। તો મિત્રો, આવી રીતે વિધવા મહિલાઓને ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના મળે છે અને તેમના પુત્રની ઉંમર 21 વર્ષથી વધુ હોય તો અને તે અસ્થિર મગજનો હોય તો 75%થી વધુ વિકલાંગતાનો લાભ મળી શકે છે। ત્યારબાદ મિત્રો, દિવ્યાંગ પેન્શન યોજના। તો દિવ્યાંગ લોકો માટે શારીરિક કે માનસિક રીતે અક્ષમ એટલે કે અક્ષમ ધરાવતા વ્યક્તિઓમાં રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે। અને મિત્રો, તેમાં યોજનાના મુખ્ય પાસાઓની વાત કરીએ તો તેમાં વિગતમાં લાભાર્થી તેની માહિતીની વાત કરીએ તો તે ગરીબી રેખા નીચે BPL જીવતા અથવા તો ઠરાવેલી આવક મર્યાદા ધરાવતા હોવા જોઈએ। ઉંમર મર્યાદાની વાત કરીએ તો વૃદ્ધો માટે સામાન્ય રીતે 60 વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જોઈએ અને 60 કે તેથી વધુ ઉંમર હોય તેને પેન્શન મળે છે અને ત્યારબાદ તેને ઉંમર જેમ વધતી જાય છે તેમ પણ પેન્શનમાં પણ વધારો થતો જાય છે અને 100 વર્ષ ઉપર જાય તો 100% પણ પેન્શન મળવા પાત્ર થાય છે। આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે પણ સરકારે અલગ અલગ આવક ધરાવે તે માટે સરકાર દ્વારા નક્કી કરેલા વાર્ષિક આવક મર્યાદા મુજબ પણ વાર્ષિક આવક હોવી જોઈએ। જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો તેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, ઉંમરનો પુરાવો અને બેંક પાસબુકની નકલ। તો મિત્રો, આ જરૂરી દસ્તાવેજો હતા। તો મિત્રો, આવી રીતે યોજનાના મુખ્ય પાસાઓ પણ છે।